જય શ્રી કૃષ્ણ। જે પ્રકારે વજ્રના પ્રહારથી મોટા મોટા પર્વતોના સેંકડો ટુકડા થઈ જાય છે, તે જ પ્રકારે અસંખ્ય પાપોના સમૂહ ગંગાજીના સ્મરણ માત્રથી નષ્ટ થઈ જાય છે। જે ગંગાજીનું સેવન કરે છે તેણે સમસ્ત તીર્થોમાં સ્નાન કરી લીધું છે, સમસ્ત યજ્ઞોનું પુણ્ય ફળ મેળવી લીધું છે અને સમસ્ત વ્રતોના પાલનથી જે પુણ્ય મળે છે તે સગળું પ્રાપ્ત કરી લીધું છે। આવી અતિ પાવન સમસ્ત પાપોનો નાશ કરનારી ગંગાજીનો જે દિવસે પુનઃજન્મ થયો હતો તે દિવસને ગંગા સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે। ગંગા સપ્તમીનો આ અતિ પાવન દિવસ દેવી ગંગાને સમર્પિત છે। આ દિવસને ગંગા પૂજન અને ગંગા જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે। જ્યારે ભગીરથીની તપસ્યાથી માં ગંગા દશેરાના દિવસે આ ધરા પર અવતરિત થયા, ત્યારે ત્રણેય લોકોમાં એવું કોઈ ન હતું જે તેમના પ્રચંડ પ્રવાહને ઝીલી શકે। ત્યારે ભગવાન શિવે ગંગાજીને પોતાની જટામાં ધારણ કર્યા અને ત્યાર પછી જટાની એક લટ ખોલી ગંગાજીને મુક્ત કર્યા હતા, જેથી ભગીરથના પૂર્વજોની શાપિત આત્માઓને ગંગા શુદ્ધ કરી શકે। તેમ છતાં પણ ભગીરથ પ્રદેશ તરફ જતા વખતે ગંગાજીના ઉગ્ર પ્રવાહે ઋષિ જાન્હુના આશ્રમને ડૂબાડી દીધું, જેથી ઋષિ ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને ગંગાજીનું સઘળું જળ પી ગયા। ત્યારે ભગીરથ અને દેવતાઓ ઋષિ જાન્હુ પાસે ગયા અને તેમને ક્ષમા યાચના કરવા માંડ્યા, તેમને પ્રાર્થના કરવા માંડ્યા। તેથી ઋષિ પ્રસન્ન થઈ ગયા અને ગંગાજીને પોતાના કાનમાંથી મુક્ત કર્યા। આ જ દિવસ વૈશાખ શુક્લ સપ્તમી એટલે કે ગંગા સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે ઋષિ જાન્હુના કાનમાંથી તે પ્રવાહિત થયા હતા, તેથી તેઓ ઋષિ જાન્હુના પુત્રી જાહ્નવી તરીકે પણ ઓળખાયા। અને આ વખતે આ પાવન ગંગા સપ્તમીનો દિવસ આવી રહ્યો છે 23 એપ્રિલ 2026 ગુરુવારના દિવસે, અને આ દિવસે ગંગાજીનું પૂજન કરવા માટે મધ્યાહન મુહૂર્તનો સમય સવારે 11:32 થી બપોરે 2:06 સુધીનો રહેશે। તેમજ આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:56 થી 5:40 રહેશે। આ સમયે તમે ગંગાજીમાં સ્નાન કરી શકો, કારણ કે સૌથી ઉત્તમ બ્રહ્મ મુહૂર્તનું સ્નાન ગણાય છે। ત્યારબાદ ગંગાજીની પ્રાતઃકાળની પૂજા કરવામાં આવે છે, તેમની આરતી કરવામાં આવે છે, જેનો સમય છે સવારે 5:18 થી 6:25 અને આ દિવસે સૂર્યોદય થશે 6:25, તેમજ સૂર્યાસ્તનો સમય રહેશે 7:14 અને આ દિવસે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:24 થી 1:15 સુધી રહેશે। આ સમયે તમે કોઈપણ શુભ એવં ધાર્મિક અનુષ્ઠાન કરી શકો છો, સાથે જ આ સમયે પિતૃઓ માટે તર્પણ વિધિનું અનુષ્ઠાન પણ કરી શકાય છે। અને આ વખતે ગંગા સપ્તમી પર 3 શુભ યોગનો સંયોગ પણ બની રહ્યો છે, જેમાં ગુરુ પુષ્ય યોગ રાત્રે 8:57 થી બીજા દિવસે 24 એપ્રિલ સવારે 6:24 સુધી રહેશે અને સર્વાર્થ સિદ્ધિ યોગ આખો દિવસ રહેવાનો છે। તેમજ અમૃત સિદ્ધિ યુગ રાત્રે 8:57 થી બીજા દિવસે 24 એપ્રિલ સવારે 6:24 સુધી રહેશે। આ યોગ સઘળા પ્રકારના કાર્યોનું સિદ્ધ કરવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે। આ સમયે પણ ગંગા સ્નાન અને દાન પુણ્ય કરવાથી અક્ષય પુણ્યફળની પ્રાપ્તિ થાય છે। આ દિવસે હસ્ત નક્ષત્ર અને સપ્તમી તિથિનો સંયોગ બની રહ્યો છે, જે સ્વયં અત્યંત પવિત્ર અને પુણ્યદાયી ગણાય છે। તેથી જ આ વર્ષે ગંગા સપ્તમી પર બની રહેલા શુભ સંયોગમાં વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા દાન પુણ્ય સાથે ગંગા સ્નાન કરવું અત્યંત શુભ રહેશે। ત્યાર પછી આ દિવસે સંધ્યા સમયે પૂજા કરવાનો શુભ મુહૂર્ત સાંજે 7:14 થી 8:21 સુધી રહેશે। આ સમયે ગંગાજીની આરતી અને વિધિવત પૂજા કરવી જોઈએ, સાથે જ દાન, ધ્યાન અને જાપ પણ કરી શકાય છે। અને આ દિવસે ગૌતોલી મુહૂર્તનો સમય સાંજે 7:12 થી 7:35 સુધી રહેશે। આ સમયે ગંગા તટ પર આસપાસના દેવાલયોમાં અને ખુલ્લા આકાશ નીચે દીપદાન કરવું જોઈએ। એવું કરવાથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે અને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે। આપણા શાસ્ત્રોમાં પણ વર્ણન કરેલું છે કે શક્ય હોય તો આ દિવસે વ્યક્તિએ ગંગા સ્નાન કરવું જોઈએ। આ દિવસે શ્રદ્ધાપૂર્વક ગંગાજીમાં સ્નાન કરવાથી જાણી અજાણી કરેલા પાપોમાંથી પણ મુક્ત મળે છે। પરંતુ જો ગંગાજીમાં સ્નાન કરવું આ દિવસે શક્ય ન હોય તો ઘરે પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પોતાના સ્નાન જળમાં ગંગાજળ મેળવી સ્નાન અવશ્ય કરવું, તેમજ મા ગંગાનું ધ્યાન કરતા ઓમ નમઃ શિવાય, ઓમ ગંગે નમઃ અથવા ગંગે ચ યમુને ચ ગોદાવરી સરસ્વતી વગેરે મંત્રોનો જાપ કરતા પોતાના ઘરે જ પવિત્ર સ્નાન કરવાથી ગંગા સ્નાનનું પુણ્યફળ મળી જાય છે। આ દિવસે બ્રાહ્મણો અથવા સુયોગ્ય વ્યક્તિને તલ, ઘી, વસ્ત્ર, પંખો, જળનો ઘડો અને અનાજ આદિનું દાન પણ કરવું અત્યંત શુભ ગણાય છે।
તો આ છે આવનારી ગંગા સપ્તમી વિશેની સંપૂર્ણ માહિતી, પૂજા વિધિ તેમજ શુભ મુહૂર્તો. ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓને પણ આ માહિતીથી લાભ પ્રાપ્ત થઈ શકે. અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. જય શ્રી કૃષ્ણ.